નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેબ સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। આજરોજ સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલ પરબડા પંચાયત સૌંજર્યથી અંબાજી જતા પદયાત્રીઓ માટે ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોસંબી અને કેળા અને અન્ય ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પરબડાના યુવા સરપંચ આકીબભાઈ વિજાપુરા અને તેમની પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા। તેમના જણાવ્યા પ્રમાણે દર વર્ષે વિતરણ કરવામાં આવે છે। દરેક ધર્મના લોકો સાથે મળીને આ પ્રોગ્રામમાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। આનો લાભ તમામ પદયાત્રિકોએ લઈને ખુશખુશાલ થઈને આગળ વધે છે। ઇલિયાસ મંસૂરી સાથે સોએબ સૈયદ, સાબરકાંઠા ન્યૂઝ 24। સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા। હું અકીભાઈ વિજાપુરા, પરબડા ગ્રુપ ગ્રામ પંચાયત આજે મારા સભ્યશ્રીઓ અને તલાટીશ્રીઓ સાથે પરબડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા દાંડદા વિસ્તારમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ પગપાળા અંબાજી યાત્રા જતા લોકો માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। મેં ફર્સ્ટ ટાઈમ સરપંચ બન્યા પછી મારા મનમાં એવો વિચાર આવ્યો કે આ વર્ષોથી ચાલતી જે પરંપરા છે, અંબાજી લોકો બહુ દૂર દૂરથી પગપાળા જાય છે, તો એમના માટે એક ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે તો એકતાના માન રૂપે, હિન્દુ મુસ્લિમ એકતાના રૂપે આજે મેં એક નાનકડો પ્રોગ્રામ કર્યો છે, જેમાં કેળાનું વિતરણ, મોસંબીનું વિતરણ અમે સભ્યશ્રીઓ સાથે કરી રહ્યા છીએ।